વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખિસકોલી સર્કલના 4 રસ્તાની આસપાસ રોડ લાઇનમાં થયેલા લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ટીડીઓ વિભાગ, દબાણ શાખાની ટીમ તેમજ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન 5 જેટલી ગાડી ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. વોર્ડ નંબર 12 વહીવટી વોર્ડ નંબર 12ના વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે 4 રસ્તાની આજુબાજુમાં જે રોડ લાઇનમાં જે દબાણો થયા છે તે લારી ગલ્લા તેમજ કાચા શેડ અને ઓટલા આ વગેરે દબાણો દૂર કરવાની કાર્યવાહી વોર્ડ નંબર 12ના સ્ટાફને સાથે રાખી ટીડીઓ વિભાગ, દબાણ શાખા અને અટલાદરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાહેબ, આ હમણાં જે ગલ્લો ઉઠાવવાની વાત હતી, તમે છોડી દેવાની વાત થઈ છે? ના, આવી કોઈ છોડી દેવાની વાત નથી થઈ. એ લોકો એવી રજૂઆત કરે છે કે અમારો ગલ્લો જવા દો, પરંતુ અમે બધાનું જમા લીધું છે એટલે અમે બધાની હાલમાં અત્યારે 5 ગાડી સામાન જમા થયો છે અને કાર્યવાહી હજી ચાલુ છે. અમારી દબાણ દૂર કરવાની કામગીરી છે એટલે અમને જે દરેક વોર્ડમાંથી જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે અમે લોકો રોજે રોજ વોર્ડની ટીમને સાથે રાખી અને દરેક વિસ્તારમાં દબાણો દૂર કરી રહ્યા છે અને કરવામાં આવશે.